we shall start our discussion. આપણે ગયા લેક્ચરની અંદર એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ વર્ક અને ઇન્ટરનલ એનર્જી વિશે ભણ્યા હતા. આજના લેક્ચરમાં આપણે જોવાનું છે શું જોવાનું છે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે કોન્સેપ્ટ ઓફ હીટ. શું જોવાનું છે? કોન્સેપ્ટ ઓફ હીટ. સૌથી પહેલા તો આપણા મગજમાં એક ક્વેશ્ચન આવે કે વોટ ઇઝ હીટ. બરાબર, પહેલા આપણા મગજમાં શું આવે? વોટ ઇઝ હીટ? હીટ એટલે શું? Then we can say that heat is nothing but one type of energy. Heat ગુજરાતી વાક્ય ઉષ્મા. ઉષ્મા શું છે? તો કે ઉર્જાનો એક પ્રકાર છે. Going further deep, we can also say that heat is a measurement of temperature. ઉષ્મા શું છે? તો ઉષ્મા એ તાપમાન નું માપક્રમ છે. તાપમાન એ ઉષ્માનું માપક્રમ છે. ટેમ્પરેચર ઇઝ અ મેઝરમેન્ટ ઓફ હીટ એન્ડ હીટ ઇઝ અ મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચર. બે વસ્તુ સાચી છે. ઉષ્મા એ તાપમાનનું માપક્રમ છે, તાપમાન એ ઉષ્માનું માપક્રમ છે. આપણને તાપમાન વધારે હોય તો ખબર પડે કે આ પદાર્થ પાસે ઉષ્મા વધારે છે. કોઈ પદાર્થ પાસે ઉષ્મા વધારે હોય તમે એમ કહી શકો કે આ પદાર્થનું તાપમાન વધારે હશે. બરાબર, ચાલો પડી ખબર? તો આ વાત થઈ હીટની. Heat may be defined as the energy in transit. ઉષ્માનો એક એવો પ્રકાર છે કે જે પ્રકાર છે એનર્જી ઇન ટ્રાન્ઝિટ, એટલે ઉષ્માનો એવો પ્રકાર છે કે આ પ્રકારની ઉષ્મા તમે પર્યાવરણ પ્રણાલી સાથે આપલે કરી શકો છો. કેવી રીતે આપલે થાય છે? ઇટ ફ્લોઝ ફ્રોમ વન પોઈન્ટ ટુ અનધર. એક બિંદુથી બીજા બિંદુ તરફ એનો ફ્લો જોવા મળે છે, એનો પ્રવાહ જોવા મળે છે. જેમાં આપણને પાણીનો પ્રવાહ જોવા મળે એમ ઉષ્માનો પણ પ્રવાહ જોવા મળે છે. If the flow of heat stops, we cannot use the word heat. મતલબ જો ફ્લો બંધ થઈ જાય, પ્રવાહ અટકી જાય તો આપણે હીટ કહી શકતા નથી. મતલબ હીટ હંમેશા ફ્લોની અંદર જ હોય, ઉષ્મા હંમેશા એક પ્રવાહની અંદર જ હોય. બરાબર, આગળ શું કહે છે? The word heat may be used only when there is a transition of energy between two or more thermodynamic systems. મતલબ બે કે બે થી વધારે ઉષ્માગતિ શાસ્ત્રીય પ્રણાલી વચ્ચે જ્યારે ઉર્જાની આપલે થતી હોય, આ પરિસ્થિતિમાં જ તમે હીટ શબ્દનો ઉપયોગ કરી શકો. એટલે આ એક ઉષ્માનું, આ એક ઉર્જાનું એવું સ્વરૂપ છે કે આ સ્વરૂપ છે ને લાઈવ છે. જો ઉર્જાની આપલે ચાલુ હોય તો જ તમે હીટ શબ્દનો પ્રયોગ કરી શકો. કોઈ એક એનર્જી છે, બરાબર, એ એક સિસ્ટમ પાસે છે, એઝ ઇટ ઇઝ છે, તો તમે એમ ન કહી શકો કે આ સિસ્ટમની હીટ વધારે છે. તો તમારે શું કહેવું પડે? આ સિસ્ટમનું ટેમ્પરેચર વધારે છે. રાઈટ? હવે હીટની આપલે ક્યારે થાય? તો કે એક બોડીનું ટેમ્પરેચર વધારે હોય ને એક બોડીનું ટેમ્પરેચર ઓછું હોય. તો જે બોડીનું ટેમ્પરેચર વધારે હોય ત્યાંથી હીટનો ફ્લો જનરેટ થાય. જે બોડીનું ટેમ્પરેચર ઓછું હોય એ બોડી તરફ હીટનો ફ્લો જનરેટ થાય. આ ફ્લો ક્યાં સુધી જનરેટ થયેલો રહે? તો કે આ ફ્લો ત્યાં સુધી જનરેટ થયેલો રહે જ્યાં સુધી બે બોડીના ટેમ્પરેચર સરખા ન થઈ જાય. પડી ખબર? ઓકે,
હવે જો આગળ આ જ વસ્તુ કીધી હશે. When two bodies of different temperature are placed in contact with each other, the two temperatures approaches each other and after some time became equal. જ્યારે બે અલગ અલગ તાપમાન ધરાવતા પદાર્થને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે તો શું થાય? બંને પદાર્થનું તાપમાન છે ને એ સરખું થઈ જાય. મતલબ જે પદાર્થનું તાપમાન વધારે છે ત્યાંથી હીટનો ફ્લો જનરેટ થાય ને જે પદાર્થનું તાપમાન ઓછું છે એ પદાર્થ સુધી હીટનો ફ્લો પહોંચે. આ ફ્લો ક્યાં સુધી કન્ટિન્યુ રહે? તો કે જ્યાં સુધી બે પદાર્થના તાપમાન સરખા ન થઈ જાય ત્યાં સુધી. This phenomenon is described by saying that energy has flown from one body to another. આ વસ્તુ તમે કેમ રજૂ કરી શકો કે ઉર્જા છે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઉર્જાનો ફ્લો એ ટ્રાન્સફર થયો, ઉર્જા એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં સ્થળાંતરિત થઈ. ઓકે. Thermodynamically, this flow of energy from one body to another on account of difference of temperature between them is called heat. એટલે હીટ ખરેખર શું છે? તો કે ટેમ્પરેચર ડિફરન્સને કારણે બે બોડી વચ્ચે આ જે ફ્લો જનરેટ થાય છે ને એ ફ્લો જ છે હીટ. ટેમ્પરેચર ડિફરન્સને કારણે બે બોડી વચ્ચે જે ફ્લો જનરેટ થાય છે આ ફ્લોને જ શું કહેવાય? તો કે હીટ. બરાબર છે. Thus a flow of heat is non-mechanical energy transfer. એટલે ફ્લો ઓફ હીટ શું છે? એ એક બિનયાંત્રિક ઉર્જાનું ટ્રાન્સફોર્મેશન છે. ક્યાંથી? તો કે સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં, સરાઉન્ડિંગમાંથી સિસ્ટમમાં અથવા તો બે સિસ્ટમ વચ્ચે અંદર. It is brought about by a temperature difference between two bodies. આ નોન મિકેનિકલ ટ્રાન્સફોર્મેશન શું કામ થાય છે? તો કે ટેમ્પરેચર ડિફરન્સને કારણે આ નોન મિકેનિકલ એનર્જી ટ્રાન્સફર થાય છે. ફોર એક્ઝામ્પલ, ઇફ અ સિસ્ટમ loses energy by conduction or radiation, ધારો કે કોઈ પ્રણાલી છે એ ઉર્જા ગુમાવે છે, બરાબર? કઈ રીતે ઉષ્મા ગુમાવે છે? તો કે કંડક્શન. કંડક્શન એટલે શું થાય? કંડક્શન નું ગુજરાતી જ થાય ઉષ્મા વહન. બરાબર? કંડક્શન એટલે શું થાય? ઉષ્મા વહન. ને રેડિયેશન, રેડિયેશન એટલે શું થાય? ઉષ્મા વિકિરણ. બરાબર? એટલે કોઈ સિસ્ટમ છે એ કંડક્શન કે રેડિયેશન ના વેથી એ એનર્જી લોસ કરે છે. એનર્જી લોસ કરવાના ત્રણ વે છે. એનર્જી લોસ કરવાના ત્રણ વે છે. બરાબર? આ ત્રણ વે ક્યાં ક્યાં? બરાબર, તો હું તમને એક જ મિનિટ હમણાં કહું છું. બરાબર, એનર્જી લોસ કરવાના ત્રણ વે, એટલે કે હીટ છે એ ત્રણ વે થી એક બોડીમાંથી બીજા બોડીમાં ટ્રાન્સફર થાય. ક્યાં ત્રણ વે? તો કે આ હીટ છે, હીટ ટ્રાન્સફર. હું એમ કહું હીટ નહીં, તો હીટ ટ્રાન્સફરના ત્રણ વે છે. હીટ ટ્રાન્સફરના ત્રણ વે છે. ત્રણ વે ક્યાં ક્યાં? તો કે કંડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. કંડક્શન એટલે
કંડક્શન નું ગુજરાતી થાય ઉષ્મા વહન. કન્વેક્શન એટલે થાય ઉષ્માનયન અને રેડિયેશન એટલે થાય ઉષ્મા વિકિરણ. બરાબર. આમનો સૌથી સહેલો અને સૌથી પહેલો રસ્તો છે એ છે ઉષ્મા વહન. ઉષ્મા વહન છે ને એ ઉષ્માનું પાર્ટિકલ ટુ પાર્ટિકલ પ્રોપેગેશન છે. કંડક્શન થી ઉષ્માનું પાર્ટિકલ ટુ પાર્ટિકલ પ્રોપેગેશન છે. ધારો કે મમ્મી રસોડામાં દાળ બનાવતા હોય અને ગરમ દાળમાં દાળનો ચમચો મૂક્યો હોય, થોડીક વારમાં ચમચો ગરમ થઈ જાય. શું કામ? તો કે ચમચાનો એક છેડો છે એ ગરમ દાળમાં છે એટલે ત્યાંથી ઉર્જા મળે છે. ઉર્જા એ પાર્ટિકલ ટુ પાર્ટિકલ પ્રોપેગેટ થઈને ચમચાના બીજા છેડે પહોંચે એટલે આખો ચમચો ગરમ થઈ જાય. દેટ ઇઝ કંડક્શન. બરાબર. આ વાત થઈ કંડક્શન. આ કંડક્શન છે ને એ ઉષ્માનું પાર્ટિકલ ટુ પાર્ટિકલ પ્રોપોગેશન છે. આ પ્રકારે ઉષ્માના પ્રોપોગેશન થવા માટે ત્યાં માધ્યમ હોવું જરૂરી છે, એટલે કે મીડિયમ રિક્વાયર્ડ છે. પછી કન્વેક્શન, ઉષ્માનયન. તો કન્વેક્શન એના માટે માધ્યમ જરૂરી છે, પણ એ પાર્ટિકલ ટુ પાર્ટિકલ પ્રોપોગેશન નથી. દાખલા તરીકે તમે એસી ચાલુ કર્યું ને આખો રૂમ ઠંડો થઈ ગયો. તમે એસી ચાલુ કર્યું ને આખો રૂમ ઠંડો થઈ ગયો, આ કન્વેક્શન. ધારો કે રૂમની અંદર હું વેક્યુમ કરીને પછી એસી ચાલુ કરું તો રૂમ ઠંડો નહીં થાય. બરાબર. જો રૂમની અંદર વેક્યુમ કરીને પછી એસી ચાલુ કરું તો રૂમ ઠંડો નહીં થાય. શું કામ? તો કે એસી શું કરે છે? કઈ નહીં, એ હવા બે વસ્તુ કરે છે. હવા રૂમનો જે એર છે એ એરના પાર્ટિકલ છે, પાર્ટિકલ પાસેથી હીટ એનર્જી એબ્ઝોર્બ કરે છે. બરાબર. તમે ક્યારેક એસી નો આઉટર છે એની બાજુ ઉભા રહ્યો તો જેમ એસી માંથી અંદર આપણને ઠંડી હવા આવતી હોય, ઠંડો ફ્લો આવતો હોય, તમે આઉટર પાસે ઉભા રહ્યો તમને ગરમ ફ્લો જોવા મળશે. બરાબર. એટલે આ છે કન્વેક્શન, ઉષ્માનયન. અને રેડિયેશન એટલે ઉષ્મા વિકિરણ. આ હીટ ટ્રાન્સફર નું ત્રીજું પ્રકાર છે. આ પ્રકારે હીટ ટ્રાન્સફર થવા માટે તમારે મીડિયમ જરૂરી નથી. કંડક્શન અને કન્વેક્શન બેમાં મીડિયમ જરૂર છે. મેં હમણાં કીધું કે તમે રૂમને વેક્યુમ કરી દો ને પછી એસી ચાલુ કરો તો રૂમ ઠંડો ન થાય. બરાબર. જ્યારે રેડિયેશનની અંદર તમને કોઈ પ્રકારના મીડિયમની જરૂર પડતી નથી. બરાબર છે. ઓકે. તો રેડિયેશન ને બ્લેક બોડી રેડિયેશન ને એ બધું તો આપણે આટલું બધું ડિટેલમાં ભણવાનું નથી, પણ અત્યારે કંડક્શન ને રેડિયેશન બે શબ્દ આવ્યા એટલે મારે તમને હીટ ટ્રાન્સફરના ત્રણેય પ્રકાર વિશે થોડીક માહિતી આપવી પડી. બરાબર. એટલે આ વાત થઈ કંડક્શન ને રેડિયેશન ની. બરાબર. તો શું કહે છે કે ધ પ્રોસેસ ઓફ કંડક્શન એન્ડ રેડિયેશન ડિપેન્ડ અપોન ધ temperature difference. The process of conduction and radiation depend upon the temperature difference between the system and surrounding. મતલબ પછી આ હીટ ટ્રાન્સફરનો કોઈ પણ વે હોય, કંડક્શન હોય, કન્વેક્શન હોય કે રેડિયેશન હોય, જે બે સિસ્ટમ વચ્ચે હીટ ટ્રાન્સફર થાય છે આ બે સિસ્ટમના ટેમ્પરેચર વચ્ચેનું ડિફરન્સ છે એ બહુ મહત્વનું પરિબળ છે. બરાબર છે. કોના માટે? તો કે ટ્રાન્સફોર્મેશન ઓફ હીટ માટે. But if the system loses energy by other method, generally by working against external mechanical force, it is said to be work. હવે જો મેં હમણાં કીધું હતું કે હીટ છે એનું ટેમ્પરેચર છે એનું નોન મિકેનિકલ ટ્રાન્સફોર્મેશન છે એને હીટ કહેવાય. ટેમ્પરેચરનું નોન મિકેનિકલ ટ્રાન્સફોર્મેશન એટલે હીટ. બરાબર. તો ટેમ્પરેચરના મિકેનિકલ ટ્રાન્સફરને શું કહેવાય? તો કે ટેમ્પરેચરના મિકેનિકલ ટ્રાન્સફરને આપણે વર્ક કહીએ છીએ.
બરાબર છે, એટલે આ વસ્તુ ક્યાંક નોટ ડાઉન કરી લેજો. બરાબર, કે હીટ અને વર્ક વચ્ચે ડિફરન્સ શું છે? તો કે હીટ ઇઝ અ નોન મિકેનિકલ ટ્રાન્સફોર્મેશન ઓફ ટેમ્પરેચર, while વર્ક ઇઝ ધ મિકેનિકલ ટ્રાન્સફોર્મેશન ઓફ ટેમ્પરેચર. એનીવે, બરાબર, એટલે તાપમાનનું બિનયાંત્રિક ફેરફાર છે એને હીટ કહેવાય, ને તાપમાનના યાંત્રિક ફેરફારને કાર્ય કહેવાય. આ હીટ અને કાર્ય, ઉર્જા, ઉષ્મા અને કાર્ય વચ્ચેનો સંબંધ છે. હવે આપણે જોઈએ છીએ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે ને, એ એનર્જી કન્ઝર્વેશન લો ની એક ચોક્કસ રજૂઆત છે. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ આ શું છે? તો કે આ એનર્જી કન્ઝર્વેશન લો ની એક રજૂઆત છે. બરાબર, ઓકે. આને વર્ક એનર્જી થિયરમ પણ કહેવાય છે. આ કાર્ય ઉર્જા પ્રમેય પણ કહેવાય છે, કે જેટલું કાર્ય થયું એટલો ઉર્જામાં ઘટાડો થયો. ઓકે, જોઈએ આપણે જે પ્રથમ નિયમ છે એની ઘણી બધી રજૂઆત છે, ઘણા બધા શબ્દોમાં, ઘણી બધી અલગ અલગ રીતે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ વર્ણવી શકાય છે. અહીંયા તમારે લગભગ 2 ફોર્મ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સના ભણવાના છે. એમાંનું પહેલું ફોર્મ શું કહે છે? તો કે ધીસ ફોર્મ એક્સપ્રેસીસ ધ ઇક્વિવેલન્સ બિટવીન મિકેનિકલ વર્ક એન્ડ હીટ એનર્જી. ઉષ્માગતિશાસ્ત્રનો ની આ પ્રકારની રજૂઆત છે એ તમને યાંત્રિક કાર્ય અને ઉષ્મા ઉર્જા બંનેના સંતુલનની વાત કરે છે, બંનેના ઇક્વિવેલન્સની વાત કરે છે. બરાબર, સ્ટેટમેન્ટ શું છે? સ્ટેટમેન્ટ આવું છે: when mechanical work is spent in producing heat, a definite quantity of heat is produced for every unit of work spent. Conversely, when heat is employed to do work, the same definite quantity of heat disappears for every unit of work. મતલબ શું કહે છે? કે જ્યારે ઉષ્મા ઉત્પન્ન કરવા માટે કાર્ય કરવામાં આવે છે, તો થયેલા દરેક કાર્ય દીઠ તમને ઉષ્મા ઉત્પન્ન થયેલી જોવા મળે છે. બરાબર, અને જ્યારે કાર્ય કરી અને ઉષ્માનો ફેરફાર કરીને અને કાર્ય કરવામાં આવે છે, તો થયેલા ઉષ્માના દરેક ફેરફાર દીઠ તમને કાર્ય ઉત્પન્ન થયેલું જોવા મળે છે. અને જ્યારે કાર્યનો ફેરફાર કરીને ઉષ્મા ઉત્પન્ન કરવામાં આવે, તો ઉત્પન્ન થયેલી દરેક ઉષ્માની સાપેક્ષે તમને કાર્યના મૂલ્યમાં કંઈક ફેરફાર થયેલો જોવા મળે છે. અહીંયા કાર્યને W કહેવાય અને ઉષ્માને Q કહેવાય. બરાબર, કાર્યને W કહેવાય અને ઉષ્માને Q કહેવાય. તો W બરાબર J ઇન્ટુ Q. W બરાબર J ઇન્ટુ Q, વેર J ઇઝ ધ જૂલ કોન્સ્ટન્ટ. જ્યાં J શું છે? એ જૂલનો અચળાંક છે. એની કિંમત 4.2 ગુણ્યા 10⁻⁷ અર્ગ પર કેલરી, અથવા 4.2 જૂલ પર કેલરી, અથવા 4.2 ગુણ્યા 10⁻8 જૂલ પર કિલો કેલરી એવું કહેવામાં આવે છે. આની અંદર 4.2 જૂલ પર કેલરી, બરાબર, પછી આ 4.2 ગુણ્યા 10⁸ ન હોય, ત્યાં 10⁻³ હોય. બરાબર, જૂલ પર કિલો કેલરીમાં, કેમ કે કિલો એટલે 10⁻3. બરાબર, આ વસ્તુ એક સુધારી લેજો. હવે આ રજૂઆત અથવા તો ઉષ્માગતિશાસ્ત્રના નિયમની આ પ્રકારની રજૂઆત એ ક્યારે એફિશિયન્ટ, ક્યારે સક્સેસિવ કહેવાય, ક્યારે લાગુ પડી શકાય? તો કે જ્યારે જેટલું કાર્ય થયું એ બધા કાર્યનું 100% ઉષ્મામાં રૂપાંતરણ થયું હોય ત્યારે. જેટલું કાર્ય થયું એ કાર્યનું 100% ઉષ્મામાં રૂપાંતરણ થયું હોય ત્યારે જ આ રજૂઆત એ લાગુ પાડી શકાય. આપણને ખબર છે કે કોઈ વસ્તુની કાર્યક્ષમતા 100% શક્ય નથી. બરાબર, જો અહીં લખ્યું છે, this form of law is true only if the whole of work done is used in producing the heat or vice versa. પણ કોઈનું 100% રૂપાંતરણ શક્ય નથી, એવું કોઈ પણ મશીન નથી બન્યું કે જેની કાર્યક્ષમતા 100% હોય. હું તમને અત્યારે દાખલા તરીકે એક સેકન્ડ માટે હું કહું તો અત્યારે 5 વિદ્યાર્થી છઠ્ઠો હું, આપણે 6 જણા છીએ અહીંયા મીટિંગમાં ભાગ લઈએ છીએ. 5 વિદ્યાર્થી, અભિષેક, દીપ, કિંજલ, લક્ષ્મી ને દવે. બરાબર, છઠ્ઠો હું.
તો હું એક સમજાવું, પાંચે પાંચ ને 100% સમજી જતું એવું શક્ય ના બને. કોકને 10% સમજાય, કોકને 15% સમજાય, કોકને 20% સમજાય, કોકને નો સમજાય. બરાબર, આવી રીતનું. એટલે ઉર્જાના કોઈ એક પ્રકારનું ઉર્જાના કોઈ બીજા પ્રકારમાં 100% રૂપાંતરણ શક્ય નથી. તો કે ઉષ્માગતિશાસ્ત્રની આ પહેલા પ્રકારની રજૂઆત છે, ઈ તો જેને કહેવાય કે ઈ ક્યારે તમે ઉપયોગ કરી શકો, તો કે જ્યારે કાર્યનું ઉર્જામાં કે ઉર્જાનું કાર્યમાં 100% રૂપાંતરણ થતું હોય ત્યારે. તો ભાઈ હવે એની બીજી રજૂઆતની જરૂર પડી અથવા એના બીજા પ્રકારની રજૂઆતની જરૂર પડી, એટલે એનું સેકન્ડ ફોર્મ. ધીસ ફોર્મ ઇઝ અ પર્ટિક્યુલર ફોર્મ ઓફ ધ જનરલ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. આમ તો થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો છે ને, એ પોતે જ એનર્જી કન્ઝર્વેશન લો જ છે, ખાલી એનું રિપ્રેઝન્ટેશન અલગ અલગ રીતે કરવામાં આવ્યું છે. પણ એમાં પણ આ જે સેકન્ડ ફોર્મ જે છે, આ રિપ્રેઝન્ટેશન છે, એ તો 100% ઉર્જા સંરક્ષણના નિયમ જેવું જ છે. બરાબર, શું કહે છે? લેટ અસ સપોઝ that a quantity dq of heat is supplied to a body. It is spent in three ways. ધારો કે કોઈ એક પ્રણાલી છે જેને dq જેટલી ટોટલ ઉષ્મા આપવામાં આવી છે. કેટલી ઉષ્મા આપવામાં આવી છે? તો કે dq જેટલી. આ dq જેટલી ઉષ્મા એને જે આપવામાં આવી ને, એ dq જેટલી ઉષ્મા એ ત્રણ રીતે ખર્ચ પામે છે. આ ઉષ્માનો ઈ પ્રણાલી ત્રણ અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરે છે. બરાબર, ચલો પેલું કયું? તો કે એમાંની થોડીક, એટલે કે પાર્શિયલી ઇટ ઇઝ સ્પેન્ડ ઇન રાઇઝિંગ ધ ટેમ્પરેચર ઓફ ધ બોડી વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ઓફ ઇન્ક્રીઝિંગ ઇટ્સ ઇન્ટરનલ કાઇનેટિક એનર્જી. હવે ઇન્ટરનલ કાઇનેટિક એનર્જી એને કહેવાય DUK. જો આ રહ્યું, એટલે આ શું છે? આ છે ઇન્ટરનલ કાઇનેટિક એનર્જી. બરાબર, એને જે ઉષ્મા આપે એનો થોડોક ભાગ એ પદાર્થ પોતાનું તાપમાન વધારવામાં કરે છે, જેને કારણે એની ઇન્ટરનલ કાઇનેટિક એનર્જી, આંતરિક ગતિ ઉર્જા છે, એમાં વધારો થાય છે. ચલો આટલી ખબર પડી. હવે આગળ, a part of it is spent in doing the internal work against the molecular attraction force. મતલબ આંતર અણવીય આકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવા માટે પણ થોડીક ઉર્જા વપરાય છે. આ ઉર્જાને શું કહેવાય? તો કે આ ઉર્જાને ઇન્ટરનલ પોટેન્શિયલ એનર્જી કહેવાય. એને કહેવાય આ DUP. આ DUP છે એ શું છે? એ છે ઇન્ટરનલ પોટેન્શિયલ એનર્જી. આપણને બધાને ખબર છે. શું ખબર છે? તો કે કાઇનેટિક એનર્જી વત્તા પોટેન્શિયલ એનર્જી બરાબર મને શું મળે? તો કે મિકેનિકલ એનર્જી, અથવા તો એના બરાબર મને મળે ટોટલ ઇન્ટરનલ એનર્જી. બરાબર, એટલે હું શું કરીશ? હું કરીશ DUK વત્તા DUP બરાબર DU. બરાબર, DUK વત્તા DUP બરાબર શું મૂકું છું? હું DU મૂકું છું. બરાબર, જો આ નીચે લખ્યું છે બટ DUK પ્લસ DUP બરાબર DU, ધ ઇન્ક્રીઝ ઇન ટોટલ ઇન્ટરનલ એનર્જી ઓફ ધ બોડી. એટલે મારું ઇક્વેશન કેવું થઈ જાય? મારું ઇક્વેશન કંઈક આવું થાય, DQ બરાબર DU પ્લસ DW. આ DW શું છે? તો હજી આપણે ત્રીજી વાત બાકી છે. આપણે બે મુદ્દે જ પહોંચ્યા. બરાબર, ત્રીજો મુદ્દો છે અ થર્ડ પાર્ટ ઓફ ઇટ ઇઝ સ્પેન્ડ ઇન એક્સપાન્ડિંગ ધ બોડી અગેન્સ્ટ ધ એક્સટર્નલ પ્રેશર, એટલે કે ડુઈંગ એક્સટર્નલ વર્કમાં. મતલબ હું જે પ્રણાલીને ઉર્જા આપું છું એ ઉર્જાના ત્રણ ભાગ પડે. એક ભાગ એનું તાપમાન વધારે, એક ભાગ એના આંતર આણવીય આકર્ષણ બળ છે એમાં ફેરફાર કરે, ને ત્રીજો ભાગ છે એ વર્ક કરે. એમાં આપણે ઇન્ટરનલ એનર્જીમાં થતા જે બે ભાગ છે, એટલે કે પહેલો અને બીજો, બરાબર, આ બેને આપણે ભેગા કરી નાખ્યા કે આ ટોટલ એનર્જી આ છે એ શું બતાવે? તો કે આ DU બતાવે અને આ DW બતાવે. બેનું ભેગું કરો DU પ્લસ DW એટલે તમને શું મળે? તમને મળે DQ. મતલબ
કે ટોટલ જેટલી ઉર્જા આપી છે ઈ. બરાબર, ચલો પડી ખબર. આને આમ પણ લખાય dq બરાબર du પ્લસ dw, એમાં d ની બદલે ડેલ્ટા લખ્યું કે ડેલ્ટા q બરાબર ડેલ્ટા u પ્લસ ડેલ્ટા w. ચલો આટલી ખબર પડી. હવે આગળ બરાબર, આ છે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. આની વાત કરીએ તો ડેલ્ટા ક્યુ એટલે શું છે? તો કે ડેલ્ટા ક્યુ એટલે છે ટોટલ હીટ given to the system. જે સિસ્ટમને ટોટલ હીટ તમે આપી એનું સિસ્ટમ બે ભાગમાં વિભાજન કરશે. એક શું છે તો કે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી, અને બીજું શું છે તો કે વર્ક ડન. બરાબર, તમે જે સિસ્ટમને ટોટલ હીટ આપી બરાબર એનો બે ભાગ પડે. શું તો કે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ને વર્ક ડન. આ ઇક્વેશન ઉપરથી તમે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે એના આ ફોર્મનું સ્ટેટમેન્ટ પણ બનાવી શકો. ધીસ ઇક્વેશન રિપ્રેઝેન્ટ્સ ધ ડિફરન્શિયલ ફોર્મ ઓફ ફર્સ્ટ લો ઓફ thermodynamics. It may be stated that in all transformation the energy due to heat unit supplied must be balanced by external work done plus the increase in internal energy. અને તમે થોડીક સહેલી રીતે લખી શકો કે ટોટલ હીટ અથવા તો the total change of heat in given system is balanced by the addition of total change in internal energy as well as work done. બરાબર, તો આ વાત થઈ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ના સેકન્ડ ફોર્મ ની. ચલો આમાં કોઈ ડાઉટ? આટલી વસ્તુ સમજાણી? ચલો બધા વારાફરતી જરાક 4-5 જણા તમારું માઇક અનમ્યુટ કરીને મને કહો જીન બેટા આ વસ્તુમાં ખબર પડી કે ન પડી? અને 2-3 જણા માઇક અનમ્યુટ કરીને આન્સર આપો. બેટા ખબર પડી કે કોઈ વસ્તુ રિપીટ કરવાની જરૂર? સમજાઈ ગયું. ઓહો, અભિને સમજાઈ ગયું મતલબ બાકી દુનિયાને સમજાઈ ગયું ભાઈ. મારા દિલનો પછી રેડી હાલો. હવે આ બોક્સની અંદર જે મેટર છે એ મેટર આપણે ધ્યાનમાં લેવાની થતી નથી. બરાબર, આગળ શું કહે છે તો કે આગળ આપણને શું કહે છે? ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ thus establish an exact relationship between heat and work. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ દ્વારા આપણે કાર્ય અને ઉર્જા વચ્ચેનો ચોક્કસ સંબંધ મેળવી શકીએ છીએ. According to it, એના મુજબ a definite quantity of heat will produce a definite amount of work. ઉષ્મામાં જે ચોક્કસ પ્રકારનો ફેરફાર થાય એ ચોક્કસ પ્રકારના ફેરફાર સામે આપણને ચોક્કસ પ્રકારનું વર્ક મળે, અને ચોક્કસ પ્રકારના વર્કમાં ફેરફાર થાય એની સામે આપણને ચોક્કસ પ્રકારની ઉષ્મા મળે. It denies that work or energy can be created out of nothing. એ વસ્તુને ડિનાય કરે છે કે ઉર્જા અને કાર્ય બંને એ કોઈક ત્રીજી વસ્તુનું બનેલું છે. It means that it is impossible to construct a thermal machine which may operate without any expenditure of fuel and may thus create energy out of nowhere. મતલબ આ એવું કહે છે કે તમે એવું મશીન ન બનાવી શકો કે જેને કોઈ ઇનપુટ ન આપો તો તમને આઉટપુટ મળે. તમારે આઉટપુટ જોતું હોય તમારે કંઈક ઇનપુટ આપવું પડે. પરીક્ષામાં માર્ક જોતા હોય તો પેપરમાં કંઈક લખવું પડે. એવું ન બને કે તમે પેપર કોરું મૂકી દો તો તમે પાસ થઈ જાઓ. બરાબર, પડી ખબર? ભાઈ કોઈએ માસ પ્રમોશનનું ઉદાહરણ આપવું નહીં હો ખાસ. બરાબર, એ ઉષ્માગતિશાસ્ત્રની બહાર છે માસ પ્રમોશન છે નહીં. રેડી, ચાલો આગળ.
હા, શું કહે છે? અ મશીન, એક મિનિટ, it denied that the work or energy can be created. It means that it is impossible to construct thermal machine which may operate without any expenditure. હા બેટા, કોણ? આ વખતે મળશે ને? હે? આ વખતે મળશે. પેલા કોણ બોલે છે એ તો મને કયો, મને ઉભા રહ્યું, મારે ગોતવું પડશે. હા, અરુણા બોલે છે. ઓકે, હા અરુણા, શું કહે બેટા? આ વખતે માસ પ્રમોશન. આ વખતે માસ પ્રમોશન હજી તો કંઈ નક્કી નથી. બરાબર. હમણાં જો હું દીપને કહેતો, દીપે આજ પ્રશ્ન પૂછ્યો એટલે બધું તું તરા ઘડવો પડે, છોકરા બધા ભેગા થાય ને 4-5 પછી હું કંઈક કહું. બરાબર. 2 દિવસ પહેલા વીસી નો એક મેસેજ હતો વાઇસ ચાન્સેલરનો, બધા માટે જનરલ. બરાબર. એવું છે કે જો હું ફિઝિક્સના ગ્રુપમાં લઈને લિંક મોકલી દઈશ. બરાબર. એમાં એને એવું કીધું કે હાલ તો મે મહિનામાં કોઈ પરીક્ષા લેવાની નથી. એટલે તમારી પરીક્ષા વહેલામાં વહેલી હશે તો જૂનમાં હશે. બરાબર. હવે તું તારે અભી ટીવી નો અવાજ સંભળાય છે. મેક મ્યુટ રાખ બેટા, મારે કરવું પડે પછી અહીંથી. એટલે હાલ તો મે મહિનામાં તમારી કોઈ પરીક્ષા નથી. એટલે આ આખો મહિનો તો આપણે ભણવાનું જ છે. બરાબર. આ ધારો કે આપણું ચેપ્ટર જે આપણે હલાવીએ છીએ લોવ્સ ઓફ થર્મોડાયનેમિક્સ એ પૂરું થઈ ગયું. બરાબર. તો એ પછી જે 2 ચેપ્ટર આપણે હાલી ગયા છે ઓફલાઈનમાં, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને યુજેટી એફઈટી વાળું, મને કહેજો આવી રીતે લાઈવ લેક્ચરમાં આપણે એ 2 ચેપ્ટરનું તમને હું રિવિઝન કરાવીશ જેટલું થશે એટલું. બરાબર. પણ આપણે પરીક્ષાના 8-10 દિવસની વાત કરીએ ત્યાં સુધી લાઈવ લેક્ચર ડેઈલી રાખવા છે ખરા, આપણને એમાં મજા આવે છે. તમને આવતી હોય એકની ખબર નહીં. બરાબર. એટલે અરુણા, પરીક્ષા તો છે જ બેટા ને આપણે ભણવાનું જ છે. બરાબર. તો આપણે ભાઈ બહેન આગળ વધીએ. ઓકે. અ મશીન that would do this could run itself and is generally called a perpetual machine of the first kind. मतलब એવું તમે એક મશીન બનાવો, કેમ રાહુલ ગાંધી કહે છે કે ઇધર સે આલુ ડાલો ઉધર સે સોના નિકલેગા. તમે એવું મશીન બનાવો કે જેમાં તમે અંદર કંઈ ન ડાલો તો તમને આઉટપુટ મળે. બરાબર. આવા મશીનને પરપેચ્યુઅલ મશીન કહેવાય. મતલબ કે પરપેચ્યુઅલ એટલે કાલ્પનિક. બરાબર. a machine that would run, that is generally called perpetual motion machine અથવા perpetual machine. બરાબર. કાલ્પનિક મશીન. આવું કોઈ મશીન વાસ્તવમાં શક્ય નથી. The first law ruled out such machines and therefore sometime defined in a form of perpetual motion of first kind is impossible. મતલબ કે perpetual કાલ્પનિક વાત એ વાસ્તવમાં શક્ય નથી, અહીં એવું કહેવા માંગે છે. The fact that no expectation to the first law has been found and yet no one has succeeded in building such a machine forms an experimental basis of the first law. હવે બીજું, ફર્સ્ટ લો ના એક્સપેરિમેન્ટલ બેઝિસ ઉપર કોઈ મશીન શું કામ બનાવી ન શક્યું? તો કે જેમ એવું મશીન શક્ય નથી કે જેને તમે અહીં ઇનપુટ ન આપો તો આઉટપુટ મળે, એમ એવું પણ શક્ય નથી કે તમે જેટલું ઇનપુટ આપો એનું 100% આઉટપુટ મળે. ધારો કે હું એમ કહું કે હું બીજા કોઈ મંડળ નહીં લખવા. ધારો કે હું એવું કહું, બરાબર, કે હું ડીક્યુ જેટલી ઉર્જા આપું છું, તો ડીક્યુ બરાબર એ મને શું મળે છે? ડીયુ પ્લસ ડી ડબલ્યુ. કાર્યમાં ફેરફાર ડીક્યુ જેટલો, ઉર્જામાં ફેરફાર ડીક્યુ જેટલો થાય છે અને કાર્ય આપણને ડી ડબલ્યુ જેટલું મળે છે. તો એમાં ડીયુ જેટલી ઉષ્મા, આ આંતરિક ઉર્જાનો ફેરફાર કરવામાં જેટલી ઉષ્મા વપરાણી એ ઉષ્મા આમ જોતા આપણા માટે શું છે? તો કે આ ઉષ્મા આપણા માટે વ્યય પામતી ઉષ્મા છે. શું છે? વ્યય પામતી ઉષ્મા. મતલબ ડીયુ નું મૂલ્ય જેટલું હશે આપણા હીટ એન્જિનની એફિશિયન્સી એટલી ઓછી હશે. બરાબર. એટલે એવું મશીન પણ શક્ય નથી કે જે તમે જેટલું ઇનપુટ આપો એનું 100% તમને આઉટપુટ આપે, અથવા તો એવું મશીન એ શક્ય નથી કે જેને તમે ઇનપુટ ન આપો તો એ તમને આઉટપુટ આપે. ચલો, પડી ખબર? ઓકે. તો આ વાત થઈ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સના ફર્સ્ટ અને સેકન્ડ ફોર્મની. હવે નેક્સ્ટ, સ્પેસિફિક હીટ ઓફ અ ગેસ. હવે પહેલા તો સ્પેસિફિક હીટ એટલે શું?
પેલો મારો પ્રશ્ન છે સ્પેસિફિક હીટ એટલે શું? બરાબર, તો સમજો. બરાબર, આ આખું આપણે ટોપિક બહુ અગત્યનો ટોપિક છે. આ પાઠના 4 કે 5 આઈએમપી ટોપિક તમે જો નોખા કાઢો તો એમાંનો એક ટોપિક કહી શકાય એવો ટોપિક છે. બરાબર, જોઈએ શું કહે છે. મટીરિયલ ડિફર્સ ફ્રોમ વન અનધર ઇન અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ અ ગિવન ચેન્જ ઓફ ટેમ્પરેચર ઇન અ ગિવન માસ. બહુ મહત્વની વાત છે ભાઈ, બહુ મહત્વની વાત. હું એમ કહું બરાબર કે મારી પાસે 3 મટીરિયલ છે. મારી પાસે 3 મટીરિયલ છે. એક મારી પાસે લાકડું છે, એક મારી પાસે લોખંડ છે ને એક મારી પાસે રબર છે. બરાબર, આ 3 મટીરિયલ મારી પાસે કેટલા છે? તો કે લાકડું છે એ મારી પાસે કેટલું છે? તો કે લાકડું છે એ મારી પાસે 100 ગ્રામ છે, લોખંડ એ મારી પાસે 100 ગ્રામ છે અને રબર એ મારી પાસે 100 ગ્રામ છે. બરાબર, ત્રણેયનું એકારે ગરમ કરું તો હું ત્રણેયનું અત્યારે ત્રણેયનું તાપમાન એ સરખું છે. ધારો કે ત્રણેયનું તાપમાન કેટલું છે? તો કે ત્રણેયનું તાપમાન અત્યારે 35 ડિગ્રી છે. લાકડું 35 ડિગ્રી, લોખંડ 35 ડિગ્રી, રબર 35 ડિગ્રી. મારે એનું તાપમાન 40 ડિગ્રી કરવું છે. તો પેલા મેં એકલું લાકડું લીધું, એને હીટ આપી, એનું ટેમ્પરેચર 40 થઈ ગયું એટલે ઓકે ડન. પછી લોખંડને લીધું, એને હીટ આપી, એનું તાપમાન 40 થઈ ગયું એટલે કે ડન. પછી રબરને લીધું, એને હીટ આપી, એનું તાપમાન 40 થઈ ગયું એટલે કે ડન. હવે ત્રણેયને મેં જે હીટ આપી, ધારો કે લાકડાને મેં જેટલી હીટ આપી એને હું DQ1 કહું, લોખંડને મેં જેટલી હીટ આપી એને હું DQ2 કહું, ને રબરને મેં જેટલી હીટ આપી એને હું DQ3 કહું. તો શું મને DQ1 બરાબર DQ2 બરાબર DQ3 મળશે? આ સાચું છે? તો કે ના, આ સાચું નથી, આ ખોટું છે. બરાબર, ત્રણેયને એમાઉન્ટ ઓફ હીટ મારે અલગ અલગ આપવી પડે. શું કામ? તો કે દરેક પદાર્થની હીટ એબ્ઝોર્બિંગ કેપેસિટી, ઉષ્મા ગ્રહણ ક્ષમતા, દરેક પદાર્થની હીટ એબ્ઝોર્બિંગ કેપેસિટી, ઉષ્મા ગ્રહણ ક્ષમતા એ અલગ અલગ હોય. બરાબર, આ ઉષ્મા ગ્રહણ ક્ષમતા કેમ મળે? આ ઉષ્મા ગ્રહણ ક્ષમતા હીટ કેપેસિટી કેમ મળે? તો કે ભાઈ તમે એને કેટલી ઉષ્મા આપી? તો કે ડેલ્ટા ક્યુ જેટલી. એના તાપમાનમાં કેટલો તફાવત આવ્યો? તો કે ડેલ્ટા ટી જેટલો. એટલે કે આપેલી કુલ ઉષ્મા અને એની સામે મળેલો તાપમાનનો કુલ ફેરફાર. આ બંનેના રેશિયાને શું કહેવાય? આ બંનેના રેશિયાને એની હીટ એબ્ઝોર્બિંગ કેપેસિટી કહેવાય, જેને આની અંદર હીટ કેપેસિટી તરીકે વ્યાખ્યાયિત કરી છે. બરાબર, હવે આ તો ભાઈ મેં કીધું કે મેં બધું 100 ગ્રામ લીધું હતું, પણ આપણને ખબર છે કે 100 ગ્રામ રબરમાં સૌથી ઓછા અણુ હશે, 100 ગ્રામ લોખંડમાં સૌથી વધારે અણુ હશે, અને 100 ગ્રામ લાકડામાં લોખંડ કરતા ઓછા અણુ હશે પણ રબર કરતા વધારે અણુ હશે. તો નંબર ઓફ એટમ ડિફરન્ટ થઈ ગયા. બરાબર, તો મારે કોઈ પણ પદાર્થ કેટલો લેવો પડે? કે કોઈ પણ પદાર્થ મારે 1 મોલ લેવાનો. 1 મોલ એટલે એની અંદર આ એટમની સંખ્યા સમાન હોય, એવોગાડ્રો નંબર જેટલી. કોઈ પણ સબસ્ટન્સ મારે 1 મોલ લેવાનો. બરાબર, હવે હું એમ કરું એટલે મને શું મળે? તો કે 1 મોલ લીધું એટલે મને જે હીટ કેપેસિટી મળી, હીટ કેપેસિટી, બરાબર, આ હીટ કેપેસિટીને હું માસ વડે ભાંગી નાખું, હીટ કેપેસિટીને હું માસ વડે ભાંગી નાખું. એટલે હીટ કેપેસિટી અપોન માસ બરાબર હીટ કેપેસિટી અપોન માસ બરાબર મને શું મળે? એના બરાબર મને મળે સ્પેસિફિક હીટ. હીટ કેપેસિટી અપોન માસ બરાબર મને શું મળે? સ્પેસિફિક હીટ. એનો સિમ્બોલ છે C. બરાબર, એટલે પહેલા તો હીટ કેપેસિટી એટલે શું? સોરી, સ્પેસિફિક હીટ એટલે શું એ ખબર પડી. શું? તો કે સ્પેસિફિક હીટ એટલે થાય હીટ કેપેસિટી પર યુનિટ માસ. સ્પેસિફિક હીટ એટલે કહેવાય હીટ કેપેસિટી પર યુનિટ માસ. એની ડેફિનેશન પણ એવી જ થાય કે ધ સ્પેસિફિક હીટ ઓફ મટીરિયલ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ક્વોન્ટિટી ઓફ હીટ રિક્વાયર્ડ ટુ રાઇઝ અ ટેમ્પરેચર. સ્પેસિફિક હીટ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થનું તાપમાન વધારવા માટે જરૂરી ઉષ્માનું મૂલ્ય. બરાબર, બટ ઇફ યુ ટેક અ ક્વોન્ટિટી ઓફ હીટ
to raise the temperature of unit mass up to 1 degree. યુનિટ માસ અને એનું ટેમ્પરેચર એ 1 ડિગ્રી જ ઇન્ક્રીઝ કરવાનું. તો આના માટે જે અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ છે એને કહેવાય એની સ્પેસિફિક હીટ. બરાબર, પડી ખબર? ચલો હવે આગળ. ધ યુનિટ ઓફ સ્પેસિફિક હીટ શું કહેવાય? તો કે યુનિટ ઓફ સ્પેસિફિક હીટ CGS માં કહેવાય કેલરી પર ગ્રામ પર કેલ્વિન, MKS માં કહેવાય કિલો કેલરી પર ગ્રામ પર કેલ્વિન. કિલો કેલરી પર ગ્રામ પર કેલ્વિન છે, એને કિલો કેલરીની બદલે જૂલ પણ લખી શકે કે જૂલ પર ગ્રામ પર કેલ્વિન. બરાબર. સ્પેસિફિક હીટ ઓફ વોટર છે એને એક કહેવામાં આવે. કેમાં? તો કે CGS માં એક ને MKS માં એક. બરાબર. એટલે સ્પેસિફિક હીટ ઓફ વોટર કેટલી મળે? તો કે 1 કેલરી પર ગ્રામ પર કેલ્વિન. બરાબર. એને 1 કેલરી બરાબર શું થાય? તો કે 4.18 ગુણ્યા 10⁻³ જૂલ. બરાબર. આ જૂલ અને કેલરી વચ્ચેનો સંબંધ છે, આ યાદ રાખજો. બરાબર છે. ધ અબાઉ ડેફિનેશન ઓફ સ્પેસિફિક હીટ ઇઝ સફિશિયન્ટ ફોર સોલિડ એન્ડ લિક્વિડ. આ જે સ્પેસિફિક હીટ ઓફ, ભલે આપણે કીધું સ્પેસિફિક હીટ ઓફ ગેસ, બરાબર, પણ આ જે ડેફિનેશન છે એ સોલિડ અને લિક્વિડ આ બે માટે પણ સાચી જ છે. બરાબર. હવે જો C બરાબર Q/m ડેલ્ટા T આ ઇક્વેશન છે. બરાબર. મને જે ઇક્વેશન આપ્યું છે અહીંયા, આ ઇક્વેશન, આની અંદર હું Q બરાબર 0 મૂકી દઉં તો મને શું મળે? C બરાબર 0. એટલે કે જો હું હીટ બરાબર 0 મૂકું તો મને સ્પેસિફિક હીટ 0 મળે. On the other hand, if heat is supplied to the gas and the gas is allowed to expand such that there is no rise in temperature, એટલે કે ડેલ્ટા T બરાબર 0, તો મને હીટ કેપેસિટી શું મળશે? ઇન્ફાઇનાઇટ મળશે. બરાબર. Hence the specific heat of gas is defined either the pressure or the volume has to be kept constant. મતલબ જ્યારે તમારે ગેસની સ્પેસિફિક હીટ ગોતવી હોય ત્યારે કાં વોલ્યુમને ને કાં પ્રેશરને બેમાંથી એકને કોન્સ્ટન્ટ રાખવાના. એટલે સોલિડ અને લિક્વિડ માટે સ્પેસિફિક હીટ એક જ હોય, ગેસ માટે સ્પેસિફિક હીટ બે મળે. સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ અને સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર, જેને CV અને CP કહેવાય. CV બરાબર ડેલ્ટા Q/T એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ અને CP બરાબર શું થાય? તો કે થાય તો જ CP બરાબર ડેલ્ટા Q/T બટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. બરાબર. આ CP ને CV. હવે CP ની વેલ્યુ હંમેશા CV કરતા મોટી હોય. CP ની વેલ્યુ હંમેશા CV કરતા મોટી હોય. કેટલી મોટી? તો કે એક કોન્સ્ટન્ટ R જેટલી. કેટલી મોટી? એક કોન્સ્ટન્ટ R જેટલી. એટલે CP - CV બરાબર R. આ એક ઇક્વેશન છે જે હમણાં આપણે સાબિત કરવાનું છે. આજે અનુકૂળતા આવે તો આજે નકર આવતા લેક્ચરમાં. બરાબર. ચલો, આટલી ખબર પડી? તો કે હા. હવે આગળ. બરાબર. જો હમણાં મેં કીધું કે આપણે સાબિત કરવાનું છે અને સાબિત કરવાનું આવ્યું ડિફરન્સ બિટવીન ટુ સ્પેસિફિક હીટ્સ ઓફ અ સોલિડ. હવે એક બીજી વખત ભાઈ, એક બીજી વાત, થોડીક વચ્ચે ઇન્ટરપ્શન કરું. બરાબર. આ ક્વેશ્ચન આપણો જો પૂરો ન થઈ જાય, આ ક્વેશ્ચન આપણો પૂરો ન થઈ જાય, હમણાં 10 મિનિટનું સિગ્નલ વાગી જશે. ડિફરન્સ બિટવીન ટુ સ્પેસિફિક હીટ ઓફ અ ગેસ આખું બરાબર પૂરું ન થઈ જાય અને જો આપણો ટાઈમ ઓવર થઈ જાય તો હું તમને તરત જ બીજી લિંક જનરેટ કરી અને મોકલું છું. બરાબર. ઇનફેક્ટ લિંક અત્યારે જ હમણાં હું ગ્રુપમાં 2 મિનિટમાં મૂકી દઉં, અથવા પૂરું થશે એ પછી મૂકીશ 5 મિનિટના અંતરે. બરાબર. તો બધા એમાં પાછા જોઈન્ટ થઈ જજો, કેમ કે આજે આપણે આ ક્વેશ્ચન પૂરો કરવાનો છે. બરાબર છે. ચાલો આગળ. ડિફરન્સ બિટવીન ટુ સ્પેસિફિક હીટ ઓફ અ ગેસ. બરાબર. ઓકે, ચાલો આગળ. Using the first law, we are able to find a relation expressing the difference between two specific heat of a gas. Two specific heat એટલે કઈ? તો કે two specific heat એટલે આપણી પાસે સ્પેસિફિક હીટ બે છે, એક CV ને એક CP. CV છે એ કોન્સ્ટન્ટ વોલ્યુમ છે અને CP છે એ કોન્સ્ટન્ટ પ્રેશર છે. એટલે પહેલા તો મેં શું કર્યું? તો કે પહેલા મેં ગ્રાફ લીધો
બરાબર. પેલા મેં એક ગ્રાફ લીધો, એ ગ્રાફમાં અહીંયા વોલ્યુમ વી રાખ્યું, અહીં પ્રેશર પી રાખ્યું, બરાબર. ને બે પ્રોસેસ લીધી, એક પ્રોસેસ એ ટુ બી ને બીજી પ્રોસેસ સી ટુ ડી. જોજો આગળ જેમ આવતો જાય હું તમને કહેતો જાઉં, બરાબર. ફોર ઇટ કન્સિડર ટુ આઇસોથર્મલ AB and CD drawn for 1 mole of an ideal gas. તો બે આઇસોથર્મલ પ્રોસેસ લીધી મેં, એક A to B ને બીજી C to D. સાંભળજો ભાઈ, આઇસોથર્મલ પ્રોસેસ એટલે શું? તો કે આઇસોથર્મલ પ્રોસેસ એટલે એવી પ્રોસેસ કે જેની અંદર આઇસોથર્મલ એટલે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે એનો મતલબ શું થાય? તો કે પ્રેશર વધે એમ વોલ્યુમ ઘટે ને વોલ્યુમ વધે એમ પ્રેશર ઘટે, બરાબર છે. તો આવા બે આઇસોથર્મલ લીધા, એક A to B. એમાં ધારો કે પહેલા હું અહીંયા છું, બરાબર, પોઈન્ટ A ઉપર. ત્યારે મારું પ્રેશર કેટલું છે? ત્યારે મારું પ્રેશર P1 જેટલું છે, ત્યારે મારું વોલ્યુમ કેટલું છે? એ V1 જેટલું છે. હવે મેં હમણાં કીધું કે પ્રેશર ઘટે એમ વોલ્યુમ વધે, એટલે પ્રેશર ઘટ્યું ને વોલ્યુમ વધ્યું તો જ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ મેન્ટેન થાય. હવે હું અહીંયા પહોંચ્યો બી બિંદુએ, મારું પ્રેશર છે એ P1 થી ઘટીને કેટલું થઈ ગયું? P2 જેટલું. મારું વોલ્યુમ છે એ વધીને V1 થી કેટલું થઈ ગયું? તો કે V2 જેટલું. હવે આવી જ એક બીજું આઇસોથર્મ છે CD. અહીંયા બિંદુ C ઉપર છું, અહીંયા બિંદુ D ઉપર આવ્યો, બરાબર. હવે આની વાત આપણે પછી કરશું, બરાબર. હાલો આની વાત કરી જ દઈએ, બરાબર. આના માટે મારું વોલ્યુમ પેલા કેટલું હતું? કે પેલા મારું વોલ્યુમ V3 જેટલું હતું, એ પછી વધીને V4 જેટલું થઈ ગયું. પેલા મારું પ્રેશર છે એ P3 જેટલું હતું, જે અહીંયા ઘટી અને P4 જેટલું થયું. ચલો આ ખબર પડી. આ આઇસોથર્મલ છે ને AB, એના માટેનું કોન્સ્ટન્ટ ટેમ્પરેચર T છે. આઇસોથર્મલ CD છે, એના માટેનું કોન્સ્ટન્ટ ટેમ્પરેચર T વત્તા ડેલ્ટા T છે. ચલો આટલી ખબર પડી, બરાબર. આમાં કોઈ ડાઉટ? ખાસ ધ્યાન આપજો, અગત્યનો ક્વેશ્ચન, બરાબર. 99.99% આ ક્વેશ્ચન તમારા પેપરમાં હશે, બરાબર. ઓકે. કન્સિડર ટુ આઇસોથર્મલ AB and CD drawn for 1 mole of an ideal gas at a closed temperature, that is T and T plus delta T. મતલબ આ જે પેલું આપણું આઇસોથર્મલ છે, બરાબર, પેલું આપણું આઇસોથર્મલ છે, બરાબર, AB, એ ક્યાં ટેમ્પરેચર ઉપર છે? તો કે આ T ટેમ્પરેચર ઉપર કામ કરે છે, અને બીજું આઇસોથર્મલ છે એ T પ્લસ ડેલ્ટા T ટેમ્પરેચર ઉપર કામ કરે છે. ચલો પડી ખબર? કોઈ ડાઉટ? આગળ. લેટ અસ ધ ઇનિશિયલ સ્ટેટ ઓફ અ ગેસ બી રિપ્રેઝેન્ટેડ બાય પોઈન્ટ M. હવે ગેસની ઇનિશિયલ સ્ટેટ છે એ પોઈન્ટ M થી રિપ્રેઝેન્ટ થાય છે. હવે અહીંયાનું વોલ્યુમ કેટલું છે? અહીંયાનું વોલ્યુમ V છે ને અહીંયાનું પ્રેશર P છે, બરાબર. જોજો, ઓકે. Let the initial state of a gas be represented by point M on lower isothermal at temperature T. એટલે કે આ M પોઈન્ટ છે ત્યારે એનું પ્રેશર P છે, વોલ્યુમ V છે, એની નીચેના આઇસોથર્મલ ઉપર છે એટલે એનું ટેમ્પરેચર T છે, બરાબર. ઓકે. Let it now be heated at constant volume until the temperature rises to T plus delta T. એનું વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે, એનું વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે એમ હું એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરું છું, બરાબર. જોજો ભાઈ, વોલ્યુમ કોન્સ્ટન્ટ, વોલ્યુમ V જેટલું જ રહેશે, જોજો. એટલે M માંથી ક્યાં પહોંચી ગયો? M માંથી પહોંચ્યો બિંદુ L ઉપર, M માંથી પહોંચ્યો બિંદુ L ઉપર. એનું વોલ્યુમ M માં V હતું, L માં V હતું. ટેમ્પરેચર M માં એનું T હતું, L માં એનું T પ્લસ ડેલ્ટા T થયું. ટેમ્પરેચર વધ્યું તો વોલ્યુમ કોન્સ્ટન્ટ રહ્યું, એટલે વધ્યું શું? તો કે પ્રેશર, જે પહેલા અહીં P1 હતું હવે વધી અને P3 થઈ ગયું, બરાબર. ચલો આટલી ખબર પડી. હે, ન્યૂ પ્રેશર કોરસ્પોન્ડ ટુ પોઈન્ટ L ઓન upper isothermal CD.
એટલે કે હવે એ પહેલા એનું પ્રેશર P1 હતું આઇસોથર્મલ AB ઉપર, હવે એનું પ્રેશર P3 થઈ ગયું આઇસોથર્મલ CD ઉપર. ચલો કોઈ ડાઉટ? As the volume of gas is kept constant, no external work has been done by the gas. હવે એનું વોલ્યુમ કોન્સ્ટન્ટ છે એટલે આપણે એનું એક્સટર્નલ વર્ક એને કંઈ કર્યું નથી. બરાબર. Hence the change in internal energy in the process is given by first law. હવે ફર્સ્ટ લો આપણને શું આપે? ફર્સ્ટ લો આપણને શું આપે? ફર્સ્ટ લો આપણને આમ આપે કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા યુ ને હું હેડ બનાવું તો ડેલ્ટા યુ બરાબર શું થાય? ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. બરાબર. હવે આમાં ડેલ્ટા ડબલ્યુ બરાબર 0 એટલે મને શું મળે? ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ. બરાબર. હવે ક્યુ, હવે ડેલ્ટા ક્યુ બરાબર શું મૂકું છું? ડેલ્ટા ક્યુ બરાબર હું મૂકું છું ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ એટલે હું શું મૂકું? હું મૂકું સીવી ઇન્ટુ ડેલ્ટા ટી, કેમ કે મને એ ખબર છે સીવી બરાબર શું મળે? ડેલ્ટા ક્યુ બાય ટી. એટલે ડેલ્ટા ક્યુ બરાબર શું મળે? સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. ચલો આટલી ખબર પડી હે. એટલે ડેલ્ટા યુ બરાબર મને શું મળ્યું? ડેલ્ટા યુ બરાબર મને મળ્યું સીવી ડેલ્ટા ટી. બરાબર. ચલો આમાં કોઈ ડાઉટ? આટલી વસ્તુ સમજાણી? તો કે હા. હવે આ બધું હું જવા દઉં. બરાબર. મારી પાસે એક જ વસ્તુ મારે રાખવી છે, યા કઈ છેલ્લી. બરાબર. આ આખી પ્રોસેસને અંતે મને શું મળ્યું? આ આખી પ્રોસેસને અંતે મને મળી એ વસ્તુ ખાલી આટલી જ મળી. શું? તો કે ડેલ્ટા યુ બરાબર યુ એમ માઇનસ યુ એલ, સોરી યુ એલ માઇનસ યુ એમ હોય અંતિમ ઓછા પ્રારંભિક. બરાબર. અહીંયા આપણાથી માથાકૂટ થઈ ગઈ. યુ એલ ઓછા યુ એમ ફાઇનલ માઇનસ ઇનિશિયલ બરાબર ડેલ્ટા યુ. અને ડેલ્ટા યુ બરાબર મને શું મળ્યું? ડેલ્ટા યુ બરાબર મને મળ્યું સીવી ડેલ્ટા ટી. માટે શું મને મળે? માટે મને મળે યુ એલ માઇનસ યુ એમ બરાબર સીવી ડેલ્ટા ટી. યુ એલ માઇનસ યુ એમ બરાબર સીવી ડેલ્ટા ટી. ચલો આટલી વાત સમજાણી? આમાં કોઈ ડાઉટ? હવે આપણે આગળ વધીએ. Again starting from same initial condition of the gas represented by M. બરાબર. વળી પાછા આપણે M ઉપર વયા જઈએ. બરાબર. બિંદુ M ઉપર. વળી પાછા આપણે પોઈન્ટ M ઉપર વયા જઈએ. અત્યાર સુધી આપણે એને એવી રીતે એક્સપાન્ડ કર્યું હતું કે એનું વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે. હવે હું એને એવી રીતે એક્સપાન્ડ કરું છું કે એનું પ્રેશર કોન્સ્ટન્ટ રહે. જો એનું પ્રેશર અહીંયા P હતું એ જ રહ્યું, વોલ્યુમ પહેલાં V1 હતું, હવે એનું વોલ્યુમ છે એ V પ્લસ ડેલ્ટા V થઈ જશે. અહીંયા હાથ ન હોય, અહીંયા ખરેખર આવવું હોય V પ્લસ ડેલ્ટા V. એનું વોલ્યુમ પહેલાં V હતું, હવે V પ્લસ ડેલ્ટા V થઈ જશે. એનું પ્રેશર P કોન્સ્ટન્ટ રહેશે. એનું ટેમ્પરેચર પહેલાં T હતું, હવે T પ્લસ ડેલ્ટા T થઈ જશે. બરાબર. અગેન સ્ટાર્ટિંગ ફ્રોમ ધ સેમ ઇનિશિયલ કન્ડિશન ઓફ ધ ગેસ represented by M. Let it now heated at a constant pressure until the temperature rises from T to delta T. બરાબર. And its new volume is V plus delta V correspond to point N on upper isothermal C. Here change in heat કેટલું? તો કે ડેલ્ટા ક્યુ. ડેલ્ટા ક્યુ બરાબર હવે શું થાય? તો કે હવે ડેલ્ટા ક્યુ બરાબર થાય CP ડેલ્ટા T. હવે ડેલ્ટા ક્યુ બરાબર શું થાય? તો કે CP ડેલ્ટા T. ભાઈ આપણે પાછા આપણા મૂળ ઇક્વેશન વયા જઈએ. ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. માટે ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા યુ. હવે આમાં કિંમત મૂકવાની કોની? ડેલ્ટા ક્યુનું ડેલ્ટા યુની બેની. બરાબર. ડેલ્ટા ક્યુ બરાબર મને શું મળ્યું? ડેલ્ટા ક્યુ બરાબર મને મળ્યું CP ડેલ્ટા ટી. એટલે ડેલ્ટા ડબલ્યુ બરાબર શું મને મળ્યું? P ડેલ્ટા V. બરાબર. વર્ક ડન. ડેલ્ટા ડબલ્યુ બરાબર મને શું મળ્યું? P ડેલ્ટા V. પ્રેશર ઇન્ટુ ચેન્જ ઇન વોલ્યુમ. બરાબર. બેની કિંમત મૂકીએ એટલે મને શું મળે? મને મળે ડેલ્ટા ડબલ્યુ બરાબર
સીપી ડેલ્ટા ટી માઇનસ પી ડેલ્ટા વી. આ મને ડબલ્યુ ની કિંમત મળે. વા મને ડેલ્ટા ડબલ્યુ ની કિંમત કેટલી મળી હતી? વા મને ડેલ્ટા ડબલ્યુ ની કિંમત 0 મળી હતી, બરાબર. અને ડેલ્ટા ક્યુ ની કિંમત મને મળી હતી, ડેલ્ટા યુ ની કિંમત મને મળી હતી સીવી ડેલ્ટા ટી. ચલો પડી ખબર? આમાં કોઈ ડાઉટ? આટલી વાત સમજાણી? તો કે હા. હાલો હવે આગળ. Since the gas is supposed to be perfect one, આ ગેસ છે એ આઈડિયલ ગેસ છે, બરાબર. ધ પરફેક્ટ ગેસ ઇક્વેશન ધેટ ઇઝ પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી. આદર્શ વાયુ સમીકરણ આઈડિયલ ગેસ ઇક્વેશન શું છે? પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી, બરાબર. એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી. હવે વી બરાબર શું મૂકું? વી પ્લસ ડેલ્ટા વી. અને ટી બરાબર શું મૂકું? ટી પ્લસ ડેલ્ટા ટી. કે મને પી ડોટ ડેલ્ટા વી બરાબર આર ડોટ ડેલ્ટા ટી મળે. ટી ડોટ ડેલ્ટા વી બરાબર આર ડોટ ડેલ્ટા ટી મળે, બરાબર. હવે આ જે ઇક્વેશન છે પી ડેલ્ટા વી, હું શું મૂકી દઉં? આર ડેલ્ટા ટી. એટલે મને શું મળે? મને યુએન માઇનસ યુએમ બંનેની ઇન્ટરનલ એનર્જીનો ડિફરન્સ એ મને કેટલો મળે? તો કે સીપી ઇન્ટુ ડેલ્ટા ટી માઇનસ આર ડેલ્ટા ટી જેટલો, બરાબર. આટલી વસ્તુ સમજાણી? હે? હવે આપણને ખબર છે કે હું એલ થી એમ જાઉં કે હું એમ થી એન જાઉં, ઇન્ટરનલ એનર્જીનો ચેન્જ તો હરખો જ થયો છે. હું એલ થી એમ જાઉં કે હું એન થી એમ જાઉં, ઇન્ટરનલ એનર્જીનો ચેન્જ તો સરખો જ થયો છે. એટલે બંનેની કિંમત સરખાવી. સીવી ડેલ્ટા ટી બરાબર સીપી ડેલ્ટા ટી ઇન્ટુ આર ડેલ્ટા ટી, બરાબર. બધાને ડેલ્ટા ટી વડે ભાંગી નાખવું એટલે ડેલ્ટા ટી ઉડી જાય. એટલે મને શું મળે? સીવી બરાબર સીપી માઇનસ આર. મને શું મળે? સીવી બરાબર સીપી માઇનસ આર, બરાબર. એમાંથી આર ને ઓલી સાઈડ લઈ જાઓ ને સીવી ને આમ લઈ જાવ એટલે મને શું મળે? મને મળે સીપી માઇનસ સીવી બરાબર આર. ધીસ ફોર્મ્યુલા ઇઝ નોન એઝ અ મેયર્સ ફોર્મ્યુલા. આને મેયર્સ ફોર્મ્યુલા કહેવાય, જે તમને સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર સીવી, સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ સીવી અને આર ત્રણેય વચ્ચેનો સંબંધ બતાવે છે.